હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છે બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના બ્લોગમાં. આજે જો રવિવાર થઈ ગયો અને જો હજી નાહી ધોઈને રેડી થઈ. હજી તો માથું આજે ધોયું છે એટલે મોડું થઈ ગયું છે. ને જો આજે ચોખાના લોટના પાપડ બનાવ્યા છે. તો એ પાપડ વહેલા ઉઠીને બનાવવા પડે, કારણ કે ત્યાં ઉઠી ત્યાં હું બનાવી લઉં નકર પછી વીખી નાખે. અને સાંજે ભાઈસ મામાને કીધું હતું કે ચોખાનો લોટ દરી દેજો, એને નવી કંઠી લીધી એટલે મુહૂર્ત કર્યું. તો અમે ચોખાનો લોટ એની પાસેથી દરાવી લીધો, નકર અમારે ઘંટી આખી છે એટલે જવું પડે. અત્યારે જો એ હવે ચોખાના લોટના પાપડ વણી લીધા અને નાહી ધોઈને જો રેડી થઈ. હજી કામકાજ ને બધું બાકી છે. ધીયા ગઈ ભાભુને ત્યાં એના અને સુજલવા નીચે રમે છે ને હજી સંજવારી પોતાની બધી બાકી છે. નાસ્તા પાણી થઈ ગયા, પણ વાસણ સંજવારીની બધું કાઢવાનું બાકી છે. તો ચાલો હવે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. બસ તો જો આજે તો આપણે આ ખાના ને બધું સાફ કરવાનું હતું. કીધું ને ખાના સાફ કર્યા નહોતા, તો જો એ ખાના ને બધા સાફ કરી લીધા છે. બધા એક ખાના ગોઠવીને સાફ કરીને પછી પાછા મૂક્યા છે, કારણ કે એમાં કેદું ગોઠવા નહોતા, તો હમણાં ગોઠવી લીધા છે. ગાઈસ તો જો આ બપોરામાં આજે આપણે મંચુરિયન બનાવવાનું છે, એટલે જો કટિંગ કરીને તૈયાર રાખ્યું છે. જો અહીંયા બધી મસાલો કરવાનો છે, એટલે જો આમાં ગાજર ને ડુંગળી ને આદુ લસણની પેસ્ટ ને બધું તૈયાર કરી ને બધું રાખ્યું છે. અને આ છે આપણે વઘાર માટે છે. એમાં મરચાં છે, ડુંગળી છે ને ગાજર ને કોબીનું ખમણ છે, અને આદુ મરચાંની પેસ્ટ અને ધાણા છે. એ બધું તૈયાર કરીને રાખ્યું છે. આ છે વઘાર છે કરવાનો છે, ને આમાં છે મેંદો છે, ને આ બધા જો આપણા સોસ છે. તો હવે ચાલો હવે આપણે મંચુરિયન વઘારવાનું તૈયારી કરીએ. પહેલાં મંચુરિયનની ગોટિયું કરીને પછી એને તળી લઈએ ને પછી આપણે વઘાર કરશું. તો ચાલો હવે બપોરામાં તમે પણ મંચુરિયન ખાવા, તો ચાલો હવે આપણે ચા ચાલુ કરી દઈએ બનાવવાનું. ગાઈસ તો જો મંચુરિયનની ગોટિયું તરાય છે અને અહીંયા ગોટિયું આપણે કરી લીધી છે. અને હવે ગાઈસ આજ તો અમારી અહીંયા મહેમાન આવ્યા છે. અમારે માસાજી ને માસીજી છે. અત્યારે એ મારા મોટા સસરા અહીંયા બેઠા છે. ત્યાં હું રસોઈ બનાવું છું. અત્યારે રસોઈ બની જાય ત્યાં લગભગ તો એ આવશે આટો ચા પાણી પીવા. એ હમણાં કીધું આટો મારવા નહોતા આવ્યા એટલે એ આવ્યા છે. અને જો તિયાને આગળ સુવડાવી દીધી ને સુવડાવીને પછી હું રસોઈ બનાવવા વર્ગી, કારણ કે પછી મને રસોઈ કરવા નથી દેતી. એને મજા નથી એટલે હવે રહેતી નથી, ચીંગી થઈ ગઈ એટલે હવે નથી રહેતી. તો ચાલો હવે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. ગાઈસ તો આપણે ફાઇનલી જો મંચુરિયન બનાવી લીધું છે. જો આ કેવું દેખાવમાં લાગે છે મને કોમેન્ટ કરીને કહેજો. અને જો અત્યારે હવે તાવડી મૂકી દીધી છે. એને પપ્પાને રોટલી જોઈએ એટલે ગમે એવું રસોઈ બનાવી હોય પણ એને રોટલીને શાક તો જોઈએ જ છે. એટલે પછી એના માટે રોટલી બનાવી લઈએ ને અમારા માટે હું સુચલ બે મંચુરિયન ખાઈ લે હું, એટલે હાલું. તો હાલો હવે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. ગાઈસ તો હું ને સુજલ બે જો મંચુરિયન ચાખવા બેસી ગયા છે. તો ચાલો હવે તમે પણ મંચુરિયન ખાવા. ગાઈસ તો વાગી ગયા છે 5:30 જેવું થઈ ગયું છે. ઉઠી ગયા છે અને જો ચા પાણી પી લીધા છે. અને જો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલ બીજી ચેનલ છે દિયા ખેર 2 નામની ચેનલ છે, તો એને પણ તમે સપોર્ટ કરજો. તો ચાલો હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં લગન બાય.